નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે। થોડા દિવસ પહેલાં માયાભાઈ આહિરે સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો માફી માગતા હોય એવી રીતે, જે બગદાણાના ટ્રસ્ટી તરીકે એનાથી ભૂલથી બોલાઈ ગયું હતું એવી રીતે એણે માફી માગી હતી। પણ એ માફી કોના કહેવાથી માગી હતી તો કે બગદાણાના સરપંચના કહેવાથી। હવે જે છે માયાભાઈ આહિર અને બગદાણાના સરપંચ જે છે એનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। એ કોલ રેકોર્ડિંગ તમને સંભળાવું એ પહેલાં તમને એ જણાવી દઉં કે તમે લોકો જાણતા જ હશો કે સરપંચ જે છે બગદાણાના, એણે માયાભાઈ આહિરને કીધું હતું કે ભાઈ તમે ભૂલથી આવી રીતે બોલી ગયા હો, જો કે બગદાણામાં કોઈ ટ્રસ્ટી નથી। તો માયાભાઈ આહિરે માફી માંગી લીધી અને એ વિડીયો જોઈ અને કદાચ માયાભાઈ આહિર જે છે એનો છોકરો એટલે કે જયરાજ જે છે એનો ઈગો હર્ટ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે બગદાણાના સરપંચને। કારણ કે બગદાણાના સરપંચને ઢોરમાર મારવામાં આવ્યો છે, જાનહાનિ પહોંચે એટલા સુધી હદ સુધી મારવામાં આવ્યો છે। અને સરપંચનું ખુદનું કહેવું એમ છે, ઓન કેમેરા કીધું છે કે મને મારવા પાછળ જે છે કે મોટા માથાનો હાથ હોઈ શકે છે। પૂરું હજી સત્ય બારે નથી આવ્યું અને મોટા માથાનો હાથ એટલે તમને ખબર જ છે માયા આહિર અને એમનો છોકરો જે છે અત્યારે આવડા મોટા કલાકાર છે અને બીજેપીની આગળ પાછળ ફરે છે, તો એની પાછળ મોટા માણસોનો હાથ હોઈ શકે છે એવું સરપંચનું કહેવું છે। તો ચાલો હું તમને પૂરેપૂરો ઓડિયો સંભળાવી દઉં અને એ ઓડિયોમાં જે સરપંચ છે એ ક્યાંય સામેથી નથી કહેતા કે ભાઈ માફી માગો, એણે ખાલી એમ જ કીધું હતું કે તમારી ભૂલ થઈ ગઈ છે। એટલે પૂરેપૂરો ઓડિયો સાંભળો અને પછી કોમેન્ટ કરો। બાબા સીતારામ। સીતારામ। બગદાણા નવનીત બોલું। હા નવનીતભાઈ। માયાતા બોલે? હા હા, હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે આની પહેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું। એનો વિડીયો આગળ મૂકી દઉં? હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે, બરોબર। જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈને। ના, હું આગળ મૂકી દઉં વિડીયો। એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી। ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા તારી હું વાત કરી લઉં। હલો? હા હા, એ રીતનું છે, મેં કીધું દાદાને ફોન કરું। એટલે સારું છે, આ બધા નોંધ લીધે સારું છે। ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો હે? ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ નથી ને? એટલું જ દેખાણું ને? પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ, હાલો એ રીતનો ઉત્સવ કરે છે। હું આગળ મોકલી જ દઉં છું, આગળ એ બધું મૂકી દઉં। હા બરોબર, કોઈ કહે તો તમે તારું મારું નામ દેજો। અત્યારે હાલમાં અમે સરપંચ છીએ, બરોબર બગદાણા। હે? કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો।